સૂર્યાસ્ત થઈ ગયા બાદ ઉજ્જૈની નગરીની શોભા નિહાળવા વીરભાણ સ્વસ્થાનેથી નીકળ્યો. રાજવી વીર ધવળના કનકાપુરને ટક્કર લગાવે એવી રાજવી ઉદયભાણની આ ઉજ્જૈની નગરી છે. એને મન ભરીને નિહાળી લેવા દે. આમ વિચારતો વિચારતો વીરભાણ જુદી જુદી ગલીઓમાં આંટા લગાવી રહ્યો છે. ત્યાં અચાનક એના કાને કોક સ્ત્રીના અતિ કરુણ એવા વિલાપનો અવાજ આવ્યો. આ શું આટલો કરુણ વિલાપ? અને એ મારા ભાઈના રાજ્યમાં? રાજવી બની બેઠેલા ભાઈના ગૌરવને સાચવવાય મારે આ વિલાપની જાણકારી મેળવવી જોઈએ અને શક્ય હોય તો એના કારણોને દૂર કરવા જોઈએ. આમ વિચારી વીરભાણ વિલાપના અવાજની દિશામાં ગયો. જેમ જેમ નજીક ગયો તેમ તેમ અવાજ વધુ ને વધુ કરુણ તેમજ મોટો થતો ગયો. એમ કરતા છેક એ ઘર સુધી પહોંચી ગયો. કોઈ મને બચાવો, મારા પુત્રને બચાવો, નહીતર અમને બંનેને મારી નાખો. આવા શબ્દો બોલતી એક સ્ત્રી ભારે કરુણ આક્રંદ કરી રહી હતી. બેન, તમે રડો છો શા માટે? ભાઈ, તમે એ જાણીને શું કરશો? શક્ય હશે તો તમારા દુઃખને દૂર કરીશ. તો સાંભળો. આ ગામના જૂના રાજવીએ ચોરની શંકાથી એક નિર્દોષ પુરુષને કેટલા વખત પહેલા ગામની બહાર શૂળીએ ચઢાવી દીધો હતો. મરીને એ યક્ષ થયો અને ઉપયોગ મૂકીને એણે જોયું તો એને ખ્યાલ આવી ગયો કે આ ગામના રાજવીએ કોઈ પણ જાતના ગુના વિના મને સજા કરી છે અને મારા પ્રાણ હરી લીધા છે. એનો બદલો હું ન લઉં તો મારું નામ દેવતા નહીં. બસ કંપાયમાન થયેલા એ યક્ષે રાજાને હેરાન કરવા માટે નિર્દોષ પ્રજાજનોનો સંહાર કરવાનું ચાલુ કર્યું. સહુ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. એ યક્ષને રીઝવવા માટે એની સ્તવના અર્ચના કરી. યક્ષ પ્રસન્ન તો થયો, પણ સામૂહિક સંહાર બંધ કરવા માટેની પ્રજાની માંગણી સામે એણે એક શરત મૂકી. એક માણસને તમારે રોજ મારી પાસે મોકલવો પડશે. બસ એનો એકનો જ સંહાર કરીશ, બાકીના સહુને અભયદાન. પછી શું? આ શરત બધાએ માન્ય કરી. બધાએ? હા, ન માન્ય કરે તો જાય ક્યાં? ગમે તેનો ગમે ત્યારે સંહાર થઈ જાય એના કરતાં નિત્ય સમયે નિત્ય વ્યક્તિના સંહારની યોજના સહુએ દુખતા દિલે પણ સ્વીકારી. આજ સુધી એ ક્રમ સહુએ જાળવ્યો છે. આજે મારા ઘરનો વારો આવ્યો છે. ઘરમાં દોમ સાહેબી વચ્ચે એકનો એક છોકરો છે અને એ છોકરાને આજે મારે યક્ષની પાસે પહોંચાડવાનો છે. એનું મોત થઈ જાય તો એની પરણેતરનું શું, મારું શું? બસ આ જ કારણે અત્યારે હું રડી રહી છું. આને અટકાવવાનો કોઈ કાયમી ઈલાજ નથી? અહીંની પ્રજાએ જે વ્યવસ્થા કરી છે એ જ કાયમી ઈલાજ છે. તો એક કામ કરો, આજે તમારા પુત્રની જગ્યાએ મને જવા દો. એટલે એ જ કે તમારા પુત્રને યક્ષની પાસે મોકલવાને બદલે મને ત્યાં જવા દો. હું એ યક્ષની સાથે હિસાબ સમજી લઈશ. આ નગરીનો એક પણ પ્રજાજન આજ સુધીમાં એની સાથે હિસાબ સમજી શક્યો નથી, તો તું શું સમજી શકીશ? નહીં સમજી શકું તો જે તમારા પુત્રનું થવાનું છે એ મારું થશે. મારા મોતથી તમારું ઘર ભર્યું ભાદર્યું રહી જતું હોય તો એના જેવું બીજું રૂડું શું? આમે આજે નહીં તો કાલે એક દિવસ તો આ દુનિયામાંથી વિદાય લેવાની જ છે ને. આ રીતે જઈશ તો મારી વિદાય પણ ગૌરવવંતી બની જશે. વીરભાણની મર્દાનગી ભરેલી આ સાત્વિક વાત સાંભળીને પેલી બાઈ તો હેબતાઈ ગઈ. બીજાને સુખી કરવા માટે આ દુનિયામાં સંપત્તિ કે સુખશીલતા છોડનાર હજી કદાચ મળે, પણ પોતાના જાનને જોખમમાં મૂકનાર કોણ મળે? આ જુવાનનો મારે કોઈ પરિચય નથી. મેં એને સામે ચડીને બોલાવ્યો નથી, છતાંય તે મારા પુત્રને બચાવવા ખાતર છેક મરી જવા સુધી તૈયાર થઈ ગયો છે. શું તેની માં જીવતી નહીં હોય? પરિવારમાં એ એકલો જ હશે? જિંદગીથી એ ત્રાસી ગયેલો હશે? પણ ના, એના મોઢા પર તો એવું કંઈ લાગતું જ નથી. ખાનદાન કુળનો એ નબીરો હોય એવું લાગે છે. સાથોસાથ પ્રસન્નતા ભરેલી જિંદગી એ જીવી રહ્યો હોય તેવું લાગે છે. તો પછી એ બાઈ આગળ વિચારી ન શકી. એણે વીરભાણને કહી દીધું, ભાઈ, મારા દીકરાને બચાવવા કોકના દીકરાનો ભોગ આપું એવી હલકટ હું નથી. અરે બેન, તમે આ શું બોલ્યા? તમે મને ક્યાં સામે ચડીને યક્ષ પાસે મોકલી રહ્યા છો? આ તો મેં તમારી પાસે સામેથી માંગણી કરી છે અને હવે હું તમને કહી દઉં છું, તમે ના પાડશો તોય હું હવે તો ત્યાં જવાનો જ છું અને તમારા પુત્રને નથી જ જવા દેવાનો.
બાઈની આંખમાં આંસુ આવી ગયા. ક્ષણભર તો એ કાંઈ ન બોલી, પણ થોડો સમય પસાર થયા બાદ તે બોલી, ભાઈ, જીવનભર તારો ઉપકાર હું નહીં ભૂલું. અત્યારે તો એમ લાગે છે કે મારો પુત્ર બચે છે અને તું આ દુનિયામાંથી વિદાય લે છે. પણ મારા તને આશીર્વાદ છે કે યક્ષની સામે તું એવું પરાક્રમ દાખવ કે જેનાથી પ્રભાવિત થઈને યક્ષ કાયમ માટે આ નરસંહારના ગોઝારા કૃત્યથી મુક્ત થઈ જાય. બહેન, તમારા આશીર્વાદ ફળે, પણ તમારે એક કામ કરવું પડશે. યક્ષનું સ્થાન મેં જોયું નથી, એ બતાવવા તમારે મારી સાથે આવવું પડશે. દૂરથી દેખાડીને તમે ચાલ્યા જશો તોય ચાલશે. સારું, જરૂર આવીશ. પલંગ જેવા સુવાના સાધનને સાથે લઈ બાઈ વીરભાણને યક્ષનું સ્થાન દેખાડવા ચાલી. યક્ષનું સ્થાન નજીક આવતા વીરભાણે એ બાઈને પાછા ચાલ્યા જવાની વાત કરી, પણ બાઈએ ઇનકાર કર્યો અને બરાબર યક્ષનું સ્થાન આવી ગયું. વેરવિખેર હાલતમાં પડેલા ધડ વિનાના અનેક મસ્તકો જોઈને બાઈ તો થરથરી ગઈ, પણ મજબૂત છાતીવાળો વીરભાણ પણ પળભર માટે હબક ખાઈ ગયો. પણ તુરત જ એણે સ્વસ્થતા મેળવી લીધી. બાઈના હાથમાં રહેલા સુવાના સાધનને લઈને એણે બાઈને કહી દીધું, બહેન, હવે તમે તમારા ઘરે પહોંચી જાઓ. ભાઈ, તમને આ રીતના ત્રાસમાં અર્થાત મોતના મુખમાં ધકેલીને ઘરે જવા માટે મન નથી થતું. તમારે ગયે જ છૂટકો છે, કારણ કે રાત હવે જામવા માંડી છે. ટૂંક સમયમાં જ તમે કહો છો એ યક્ષ આવવો જોઈએ. ન છૂટકે રડતી આંખે એ બાઈએ યક્ષના મંદિર પાસેથી વિદાય લીધી અને આ બાજુ વીરભાણ સુવાનું સાધન લઈને યક્ષના મંદિરમાં પ્રવેશ્યો. ખાટલામાં એ પડ્યો તો ખરો, પણ આવા સમયે ઊંઘ ક્યાંથી આવે? મંદિરના અંદરના ભાગનું દ્રશ્ય ખૂબ બિહામણું લાગતું હતું. મંત્રીશ્વર સુબુદ્ધિએ આપેલા સુસંસ્કારના પ્રતાપે એ અરિહંતાદી 4 શરણના સ્વીકારમાં લાગી ગયો. ભક્તિસભર હૈયે પરમાત્માને પ્રાર્થના કરવામાં એ વ્યસ્ત બની ગયો. રાત્રિનો પ્રથમ પ્રહર વીત્યો, દ્વિતીય પ્રહર વીત્યો અને જ્યાં ત્રીજો પ્રહર શરૂ થયો ત્યાં પર્વતને તોડી નાખે તેવી ભયંકર ત્રાડ સંભળાઈ. વીરભાણ સમજી ગયો કે હવે 2 ઘડીનો ખેલ છે. જરાય ડર્યા વિના એણે તો અરિહંતનું ધ્યાન ચાલુ જ રાખ્યું. પ્રભુ, અનંતકાળના આ સંસાર પરિભ્રમણમાં અનંતી વાર તું મને મળ્યો હોઈશ, પણ મેં તને ઓળખ્યો નહીં હોય. નહીતર આજે મારા આત્માની આ હાલત હોય. તું સર્વ કર્મથી મુક્ત થઈ ગયો અને પ્રત્યેક જન્મમાં અઢળક કર્મોથી હું લેપાતો જ ગયો. અરે, અગણિત જીવો તારા શરણના આ સ્વીકારથી તારા જેવા બની ગયા અને હું પાપી તારા શરણ વિનાનો આ સંસારમાં ભટકતો રહ્યો. પણ હવે મારે ભટકવું નથી. મોની મદિરાથી મારે છકવું નથી. હું તો બધુંય છોડીને, બધાયને છોડીને તારે દ્વારે આવ્યો છું. તારે મને બચાવીએ જ છૂટકો છે. હા, અત્યારે મારા પર જે કષ્ટ આવ્યું છે એ કષ્ટને પણ ટાળી દેવાની તારી પ્રચંડ તાકાતનો મને ખ્યાલ છે અને એટલે જ હું ત્રસ્ત નથી પણ મસ્ત છું. હા, આ કષ્ટના કાળમાં જ્યાં સુધી છું ત્યાં સુધી તારે મારી રક્ષા કરવાની છે. હું તારા ધ્યાનમાં છું. તારે મારા બચાવમાં રહેવાનું છે. અતિ ગદગદ દિલે પરમાત્માને પ્રાર્થના કરી રહેલા વીરભાણે સાગાર અનશન સ્વીકારી લીધું અને આ બાજુ હાથમાં મોગર લઈને યક્ષ વીરભાણના મસ્તક પર પ્રહાર કરવા તો ગયો, પણ કોણ જાણે શું થયું. એના પગ થંભી ગયા. મોગર એના હાથમાં જ રહી ગઈ. એ જ્યાં હતો ત્યાં જેમ હતો તેમ જકડાઈ ગયો. ઓ દયાળુ, ગમે તેમ કરીને મને આમાંથી છોડાવો. મારાથી આ વેદના સહન થતી નથી. આ રીતે ઊભા રહેતા મને ખૂબ જ ત્રાસ લાગે છે. વ્યથિત થઈએ યક્ષે વીરભાણને વિનંતી કરી, દુષ્ટ, હવે તને છોડું? કેટલા નિર્દોષ જીવોને તે આજ સુધીમાં મોતને ઘાટ ઉતાર્યા છે. એનો હિસાબ તો માંડ. એ જીવોના મસ્તક ધડથી અલગ કરતા તને જરાય દયા ના આવી? તારા હાથ અને પગ જકડાઈ ગયા, એમાં તું જો આટલો બધો અકળાઈ ગયો તો એ બિચારા નિર્દોષ જીવોનું શું થયું હશે? તારા પાપની આ તો સાવ મામૂલી સજા છે. ભવાંતરમાં એના વિપાક ભોગવવાના આવશે ને ત્યારે તને ખબર પડશે કે પંચેન્દ્રિય હત્યાનો આનંદ કઈ રીતે લૂંટાય છે. વીરભાણના તીખા વાક્યો સાંભળીને યક્ષ હબક ખાઈ ગયો. હે નરશ્રેષ્ઠ, હું આપને વચન આપું છું કે આપ મને આમાંથી મુક્ત કરશો
તો કોઈ પણ જીવની હું ક્યારેય હત્યા નહીં કરું. યક્ષના વચન પર વિશ્વાસ રાખીને વીરભાણે નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કર્યું અને જ્યાં એના શબ્દો યક્ષના કાને પડ્યા, યક્ષ તુરત જ છૂટો થઈ ગયો. હાથમાં રહેલી મોગર એણે ફેંકી દીધી. એ દોડીને વીરભાણના ચરણોમાં આળોટી ગયો. પોતાના ભયંકર એવા પિશાચ રૂપનો ત્યાગ કરી એ દેવતાના મૂળ રૂપમાં આવી ગયો. ચારેય દિશાઓમાં એણે ઉદ્યોત કર્યો. વીરભાણની ભરપેટ પ્રશંસા કરીને એ સ્વસ્થાને ગયો. વીરભાણ અરિહંત શરણ સ્વીકારના સાક્ષાત ફળને પામી ભારે પ્રસન્ન થયો. કષ્ટના કાળમાં બીજા ત્રીજાના શરણે જવાની દીનતા દાખવવાને બદલે અરિહંતના શરણે જવાની ખુમારી શા માટે ન દાખવવી? એ વિચારમાં ને વિચારમાં ખાટલા પર સૂતેલા તેને ક્યારેય નિદ્રા આવી ગઈ. એનો એને ખ્યાલે ન રહ્યો. પણ અચાનક એની ઊંઘ ઉડી ગઈ અને જોયું તો ખૂબ ઊંડા નિર્જળ કૂવામાં એ ખાટલા સાથે પડ્યો એવી એને પ્રતીતિ થઈ. ખરેખર શું બન્યું?